જાણે તે મારો મિત્ર કે મારો ભાઈ હોય તેમ હું તેની સાથે વર્તતો. પોતાની માને માટે વિલાપ કરનારની મારફત હું શોક પરથી નમી જતો, પણ મારી પત્નીને સમયે તેઓ હર્ષ પામતા અને તોડે વળતા. તેઓ તોડે વળીને મારી નિંદા કરતા અને હું તે જાણતો નહીં. એવી રીતે તેઓ મને ફાડી નાખતા અને અડતા નહીં. તેઓ મિજબાનીમાં ધર્મનિંદકોની મારફત પોતાના દાંત મારી સામે પીસે છે. હે પ્રભુ, તમે ક્યાં સુધી જોયા કરશો? તેઓના સંવાદથી મારા જીવને તથા સિંહોથી મારા આત્માને બચાવો. હું મહામંદિરમાં તમારી આબાસુખી કરીશ. ઘણા લોકોમાં હું તમારી પ્રશંસા કરીશ. જેઓ ગેરવાજબી રીતે મારા શત્રુ થયા છે તેઓ મારા ઉપર આનંદ ન કરો. જેઓ વિના કારણે મારો દ્વેષ કરે છે તેઓ આંખની નીચકારા ન મારો, કેમ કે તેઓનું બોલવું શાંતિદાયક નથી. પણ દેશમાં શાંત રહેનારાઓની વિરુદ્ધ તેઓ દંગાબાજી કરે છે. તેઓ મારી વિરુદ્ધ પહોળા મોઢે બહુ બોલે છે. તેઓએ કહ્યું, આહા આહા, અમે તે નજરે જોયું છે. હે યહોવા, તમે તે જોયું છે. તમે ચૂપ ન રહો. હે પ્રભુ, મારાથી દૂર ન રહો. મારા ન્યાય કરવા માટે જાગૃત થાઓ. હે મારા દેવ તથા મારા માલિક, મારે દાદ સાંભળવા માટે જાગો. હે મારા દેવ યહોવા, તમારા ન્યાયપણાથી મારો ન્યાય કરો. તેઓને મારા પર આનંદ કરવા ન દો. તેઓ પોતાના હૃદયમાં એમ ન કહે, આહા, અમારે એ જ જોઈતું હતું. તેઓ એમ ન કહે, અમે તેને ગળી ગયા છીએ. મારા નુકસાનમાં હર્ષ પામનારા સર્વફજેત થાઓ અને ઝંખવાણા પડો.